પીએમ મોદીનો કાફલો હાલ નીકળી રહ્યો છે। તમામ લોકો ખાસ કરી અને રંગીલા રાજકોટના લોકો કે જે પીએમ મોદીનું ફૂલથી સ્વાગત કરી રહ્યા છે અને પીએમ મોદી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આજે તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પીએમને આવકારવા માટે આખું રાજકોટ અત્યારે રસ્તા પર ઉતર્યું છે। 22 સ્થળો પર પીએમનું સાંસ્કૃતિક રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। રાજકોટમાં હાલ પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાઈ રહ્યો છે। રોડ શોના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। રાજકોટથી જૂના એરપોર્ટથી સભાસ્થળ સુધી પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે। તમામ લોકો પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યા છે, હાથ હલાવી ફૂલડાથી સ્વાગત કરી રહ્યા છે અને પીએમ મોદી પણ હાથ હલાવી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। રાજકોટના આ દ્રશ્યો ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, રોડ શો થઈ રહ્યો છે અને તમામ લોકો પીએમ મોદીને આવકારવા માટે જે આતુર હતા તે દ્રશ્યો સામે આવ્યા છે। શું વધુ વિગત કેવા છે ત્યાંના દ્રશ્યો? ચોક્કસ મિત્તલ, ખાસ કરી વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 8મી વખત આજે રાજકોટના મહેમાન બન્યા છે। 2016 થી તેમની પ્રથમ મુલાકાત થઈ હતી ને ત્યારબાદ આજે તેમની 8મી મુલાકાત થઈ છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પીએમ નો રોડ શો છે તે પૂર્ણ થઈ ચુક્યો છે અને હાલ અત્યારે તેઓ સભા મંડપ ખાતે પહોંચ્યા છે અને સભા મંડપ ખાતે પણ જે લોકો સાંભળવા આવ્યા છે તેમનું અભિવાદન છે તે પણ તેઓના દ્વારા ઝીલવામાં આવ્યું છે। તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ તેમની સાથે છે। થોડીક જ વારની અંદર નરેન્દ્ર મોદી છે તે મંચ ઉપર જોવા મળશે અને વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના 48,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે કરવામાં આવશે। જંગી મેદની છે તે સભા સ્થળ ખાતે પહોંચી ચૂકી છે। અંદાજિત 1 લાખથી પણ વધુ લોકોને છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવામાં આવશે। જી મિત્તલ। બિલકુલ અંકિત, આ સાથે સવારથી લોકો તે સ્થળ પર ઉપસ્થિત છે કે ક્યારે પીએમ મોદી આવે અને તેમની એક ઝલક જોવા મળે તે તમામ લોકોમાં અત્યારે આતુરતા જોવા મળી રહી છે। ચોક્કસ આપ કહી રહ્યા છો તે જ પ્રકારનું વાતાવરણ હાલ અત્યારે રાજકોટની અંદર જોવા મળ્યું છે। રાજકોટની ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે વડાપ્રધાનનો આ ત્રીજો રોડ શો હતો। ગઈકાલે આપણે રાત્રે જામનગરના રાજમાર્ગો ઉપર વડાપ્રધાનનો રોડ શો જોયો હતો, ત્યારબાદ આજે સવારે વડાપ્રધાનનો રોડ શો છે તે હેલીપેડથી લઈને દ્વારકા મંદિર સુધીનો જોવા મળ્યો હતો અને આજે ત્રીજો રોડ શો છે કે જે રાજકોટ શહેરીજનોએ માણ્યો છે અને થોડીક જ વાર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે રાજકોટના જે જૂના એરપોર્ટ ખાતેથી જે સભા મંડપ છે એટલે કે જે રેસકોર્સ મેદાન ખાતે જે સભા મંડપ તૈયારી જે કરવામાં આવી છે ત્યાં વડાપ્રધાન પહોંચ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ હાલ અત્યારે સભા મંડપ સુધી પહોંચ્યા છે અને ગણતરીની જ મિનિટોમાં તેઓ સ્ટેજ ઉપર વિરાજમાન થશે ને ત્યારબાદ થોડીક જ વારની અંદર રાજકોટ સહિત સમગ્ર દેશવાસીઓ છે તે વડાપ્રધાનના જે સંબોધન છે તેના સાક્ષી બનશે। જી, આ જે આતુરતા છે તે જોવા મળી રહી છે કારણ કે ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આગળનો કાર્યક્રમ પીએમ મોદીનો કેવો રહેશે અને હજારોની એટલે કેટલી સંખ્યામાં અત્યારે લોકો પહોંચ્યા છે કારણ કે અત્યારે માથા જ ગણાય તે રીતે લોકો જોવા મળી રહ્યા છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાનનો જે કાર્યક્રમ નક્કી થયો હતો ને તેના કારણે છેલ્લા 10 દિવસથી તડામાર તૈયારીઓ છે તે રાજકોટના જે રેસકોર્સ મેદાન છે ત્યાં કરવામાં આવી રહી હતી। ગણતરીની જ મિનિટોમાં જે વડાપ્રધાન દ્વારા ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના પીપળિયા ખાતે જે એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ તે સિવાયની અન્ય જે 4 જે એમ્સ હોસ્પિટલ છે તેમનું લોકાર્પણ અને શિલાન્યાસ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। સાથોસાથ વાત કરવામાં તો ભાવનગર ના 2,000 કરોડના જે હાઈવે છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે। સાથોસાથ કચ્છની અંદર જો વાત કરવામાં તો 6 લેન હાઈવેનું છે તે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે। સાથોસાથ રેલવે વિભાગના પ્રોજેક્ટો છે તેનું પણ લોકાર્પણ તેમજ શિલાન્યાસ છે તે ખાસ કરીને કરવામાં આવશે। બીજી તરફ વાત કરો તો 550 કરોડ રૂપિયાના ઉર્જા વિભાગના જે લોકાર્પણો છે શિલાન્યાસ છે તે પણ વડાપ્રધાન દ્વારા છે તે કરવામાં આવશે। જી મિત્તલ। બિલકુલ, તો હાલ
તમામ જે લોકો છે તે પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યા છે. દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે, જેમાં પીએમ મોદી તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હજારોની સંખ્યામાં હાલ રાજકોટ ખાતે લોકો પહોંચ્યા છે. રાજકોટ આજે મોદીના રંગમાં રંગાયું હોય તેવું લાગી રહ્યું છે. પીએમ મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો. મોટી સંખ્યામાં રોડ શોમાં પણ તમામ લોકો ઉપસ્થિત રહ્યા. આજે કરોડોના વિકાસ કાર્યોની જે પીએમ મોદી તરફથી ભેટ આપવામાં આવી અને તે પહેલા પીએમ મોદી જ્યારે દ્વારકામાં ઉપસ્થિત રહ્યા અને પ્રવાસન ક્ષેત્રને વધુ ભાર આપવા માટે પણ તેઓએ આહ્વાન આપ્યું. ત્યારે અત્યારે સીધા રાજકોટના દ્રશ્યો કે થોડીક જ વારમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ પીએમ મોદી અત્યારે રોડ શો યોજ્યો અને તમામ લોકોમાં એક આતુરતા હતી. સવારની તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વડાપ્રધાન રાજકોટ આવે.